ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 336 બેઠકો માટે 956 ઉમેદવારોનું 10.86 લાખ મતદારો ભાવિ નક્કી કરશે। આવતીકાલે સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે। સાથે સાથે ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 336 બેઠકો માટે 956 ઉમેદવારોનું ભાવિ 10.86 લાખ મતદારો નક્કી કરશે। જિલ્લામાં 4 નગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત માટે કુલ 1343 મતદાન મથકો ઊભા કરાયા છે, જેમાં 310 અતિ સંવેદનશીલ અને 378 સંવેદનશીલ મતદાન મથકો છે। ચૂંટણી પ્રક્રિયા માટે 6663 સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાએ તમામ નાગરિકોને સવારે 7 થી સાંજે 6 દરમિયાન અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી। પાલેટ ટાઈમ્સ, ભરૂચ। સમગ્ર રાજ્યમાં 26મી તારીખે 26/4/2026ના રોજ મતદાન યોજાવાનું છે। ભરૂચ જિલ્લામાં પણ એ દિવસે મતદાન યોજાવાનું છે। મારી તમામ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આ દિવસે બહોળા પ્રમાણમાં બહાર આવી અને મતદાન કરશો। મતદાનનો સમય સવારના 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધીનો છે। આ ઇલેક્શનમાં 2 પ્રકારના ઈવીએમનો યુઝ થવાનો છે। ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં જે ઈવીએમનો યુઝ થવાનો છે એમાં આપ જે પણ ઉમેદવારના નામના સામેનું બટન, બ્લુ કલરનું બટન દબાવશો, ટોટલ 4 આપને મત આપવાના છે। આપ 4 આપી શકો છો, આપ 3 આપી શકો છો, 2 અથવા તો 1 આપી શકો છો। એના બાદ રજિસ્ટર નામનું પીળા કલરનું બટન જે છે એ અવશ્ય દબાવવાનું થાય છે। જ્યાં સુધી એ બટન દબાવવામાં નહીં આવે ત્યાં સુધી આપનો વોટ રજિસ્ટર થશે નહીં। એટલે નગરપાલિકા વિસ્તાર માટે ખાસ તમામ મતદારો પોતાનું મતદાન પોતાના પસંદના ઉમેદવારને મત આપ્યા પછી રજિસ્ટર બટન દબાવે એ ખાસ ધ્યાન રાખવા સૌને વિનંતી છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઇલેક્શનમાં જે ઈવીએમ વપરાય છે એમાં ઉમેદવારના નામ સામેનું જે બ્લુ કલરનું બટન છે એ બટન દબાવવાથી અને બીપનો અવાજ આવ્યાથી એ મતદાન પૂર્ણ થયેલું ગણાય છે। એટલે નગરપાલિકા વિસ્તારમાં થોડી પ્રક્રિયા એની અલગ છે અને તાલુકા જિલ્લા પંચાયતમાં અલગ છે। એ સૌના ધ્યાન પર રહે એના માટે ખાસા મેસેજ છે। થેન્ક યુ।